દ્વારકા નજીકના હાઈવે માર્ગ પર સોમવારે સાંજે એક પેસેન્જર રિક્ષાનું એસટીની બસ સાથે અકસ્માત સર્જાતા આ રિક્ષામાં જઈ રહેલા રાજસ્થાનના યાત્રાળુઓ સાથેનું એક દંપતી ઈજાગ્રસ્ત થયું હતું, જેમાં 70 વર્ષના એક વૃદ્ધનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું। આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ ખાતે શ્યામલાલ જમકુલાલ આગલ નામના 70 વર્ષના મહેશ્વરી વૃદ્ધ તેમના ધર્મપત્ની સીતાદેવી સહિતના 9 પરિવારજનો સાથે દેવભૂમિ દ્વારકામાં દર્શનાર્થે આવ્યા હતા। આ તમામ લોકો સોમવારે તારીખ 8 મીના રોજ એક રિક્ષામાં બેસીને બેટ દ્વારકાથી દ્વારકા તરફ જઈ રહ્યા હતા, ત્યારે આશરે 7 કિલોમીટર દૂર ઓખા હાઈવે પર પહોંચતા આ રિક્ષાના ચાલક માલાભાઈ વિરમભાઈ ચાંદપાએ પોતાના રિક્ષાને પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા આ રિક્ષા પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે આ રિક્ષા રોંગ સાઈડમાં જઈ સરતા દ્વારકા તરફથી ઓખા તરફ જઈ રહેલી એક એસટીની બસ સાથે અથડાઈ પડી હતી। આ અકસ્માતમાં શ્યામલાલ આગળના શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।